નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં દ્વિતીય સત્રની અંદર યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ તેની એક્ટિવિટી નંબર 8 અને 9નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 8, જેમાં અહીં છે એ મેગા રાઇડ. તો અહીં જે આપેલું છે તે વાંચીએ. સૌથી પહેલાં, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. About 50,000 people every day travel between these two capitals, old and new. So we needed a good transport facility. તો એનો અહીં અનુવાદ કરીએ કે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને તે વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. રોજ લગભગ 50,000 લોકો જૂની અને નવી આ બંને રાજધાનીઓ વચ્ચે પ્રવાસ કરે છે. તેથી આપણને એક સારી પરિવહનની સગવડ અથવા તો વ્યવસ્થાની જરૂર છે. The government of Gujarat planned for a new railway project. The government started a rupees 2,000 crore company for that project. The name of the company is Mega. એટલે ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. સરકારે તે યોજના માટે રૂપિયા 2,000 કરોડની એક કંપની શરૂ કરી છે. કંપનીનું નામ છે મેગા. Metrolink Express for Gandhinagar and Ahmedabad. The cost for this project is about rupees 1,200 crores. તો મેગા એટલે કે મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. આ યોજનાનો ખર્ચ લગભગ 1,200 કરોડ રૂપિયા છે. This metro rail project has 2 phases. In the first phase, there will be 3 lines: north-south corridor, east-west corridor, and underground corridor. Total length of all 3 lines will be 76 kilometer. એટલે કે આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે, 2 ભાગ છે. પહેલા તબક્કામાં 3 લાઇન હશે: ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણનો રસ્તો, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ કોરિડોર. ત્રણેય લાઇનની કુલ લંબાઈ જે છે તે 76 કિલોમીટર છે. ત્યાર પછી આગળ જોઈએ. The north-south corridor will connect Ashram Road to Gandhinagar. This corridor will be 32.65 meters long. It will start from APMC Vasana on National Highway 8A. It will pass through Vasana, Paladi, VS Hospital and Town Hall. એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. તે નેશનલ હાઈવે 8A પર આવેલા વાસણામાં એપીએમસીથી શરૂ થશે. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. ત્યાર પછી આગળ છે. This line will cross the east-west corridor at Income Tax Junction. It will turn a little left near Koba Circle and will run toward Gandhinagar. There are 2 major junctions on this line: Info City and Gift City. There will be 31 stations on this corridor. એટલે કે આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. કોબા સર્કલથી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. આ લાઇન પર બીજા 2 જંકશન છે: ઇન્ફો સિટી અને ગિફ્ટ સિટી. આ કોરિડોર પર 31 સ્ટેશનો હશે. Now let us go on the east-west corridor. It will start from Kalupur. It will run through the main areas of Ahmedabad. Then the line will turn south towards IT Circle. It will go towards Commerce Crossing. Thaltej Crossing will be the last station of this route. It will be the terminus on East-West Corridor. Total length of this line will be 10.90 kilometers. It will connect the eastern and western Ahmedabad. એટલે કે હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. તે કાલુપુરથી શરૂ થશે. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. પછી આ લાઇન આરટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે.
તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. આ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. ત્યાર પછી આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. The travelers will enjoy the beautiful scenes in the town. It will be a lovely view to see metro trains running on elevated tracks. એટલે કે મોટાભાગનો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. તેને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. ત્યાર પછી મેગા એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. તેનો મેપ આપેલો છે, નકશો આપેલો છે, સાઈડમાં ચિત્ર આપેલા છે. રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક, મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક, અંડરગ્રાઉન્ડ મેટ્રો જે તમારે જોવાના છે. ત્યાર પછી આગળ જોઈએ. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિદાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. You swipe the smart card at your exit station. The system will automatically count the travel charges. The trains will run without drivers, but you need not worry. Technology will take care of your safety. CBTC means Communications Based Train Control. Signaling technology will make your travel safe. એટલે કે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. તમે અહીં સ્માર્ટ કાર્ડ વાપરી શકો. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો તો વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. ટ્રેન ડ્રાઈવર વિના દોડશે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી અથવા તો તંત્રજ્ઞાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સીબીટીસી એટલે કે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર પર આવર. રેડી ફોર ધ રાઇડ એટલે કે બધી જ મેટ્રો કાર એર કન્ડિશન હશે. ટ્રેન વધુમાં વધુ કલાકની 110 કિલોમીટરની ઝડપે દોડશે. પ્રવાસ માટે તૈયાર છો? ત્યાર પછી આગળ જોઈએ. એક્ટિવિટી 8B. Put a cross on the wrong option and make the statement true. Read aloud. એટલે કે અહીં જે સ્ટેટમેન્ટ આપેલું છે એમાંથી જે ખોટો શબ્દ હશે એની ઉપર આપણે ક્રોસ કરવાનું છે. તો અહીં પહેલું વિધાન જે છે, પહેલું સેન્ટેન્સ એ છે ઈસ્ટ વેસ્ટ ઓર નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. તો અહીં જે ખોટું છે એની ઉપર અહીં ક્રોસની જગ્યાએ આપણે એક બોક્સ મૂકેલું છે જે તેને ઢાંકી દે છે. એટલે વિધાન સાચું શું બને છે? ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. ત્યાર પછી બીજું, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. તો અહીં જે ખોટું શબ્દ હશે એની ઉપર તમારે ક્રોસ કરવાનું છે. તો વિધાન સાચું શું બનશે? ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ સ્માર્ટ કાર્ડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ખોટું જે છે તેને ઉપર તમારે ક્રોસ કરવાનો છે, ચોકડી કરવાની છે, અને વિધાન જે સાચું છે તેને તમારે લખવાનું છે, વાંચવાનું છે. બરાબર. આગળ ત્રીજું, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ રૂટ. તો અહીં અંડરગ્રાઉન્ડ શબ્દ જે છે એની ઉપર ચોકડી આવશે એટલે આપણું વિધાન બનશે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન એલિવેટેડ રૂટ. ત્યાર પછી આગળ ચોથું વિધાન જે છે એ શું બનશે? ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. પાંચમું, ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 8C. આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. સો ક્વેશ્ચન નંબર 1 ઇઝ હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? નેમ ધેમ. તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે દેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. First one is north-south corridor, second one is east-west corridor, and third one is underground corridor. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, which line will connect eastern and western Ahmedabad?
તો એના આન્સરમાં આપણે લખી શકીએ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. તો એના આન્સરમાં આપણે લખી શકીએ ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ. તો એના આન્સરમાં આપણે લખી શકીએ ધ એલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, રાઇટ 3 સ્પેશિલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. તો એના આન્સરમાં આપણે લખી શકીએ ધ ફર્સ્ટ વન ઇઝ ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. સેકન્ડ વન, ટ્રેન્સ વિલ રન વિદાઉટ ડ્રાઈવર્સ. થર્ડ, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. ત્યાર પછી આગળ એક્ટિવિટી 8D, ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર APJ અબ્દુલ કલામ વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર ઓન 15th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach મહાત્મા ગાંધી મંદિર? તો આ ક્વેશ્ચનના આન્સરમાં આપણે લખી શકીએ ઇફ આઈ એમ ઇન અહેમદાબાદ અરાઉન્ડ વાસણા, પાલડી, ટાઉન હોલ ઓર VS હોસ્પિટલ, આઈ વિલ ટેક ધ નોર્થ સાઉથ કોરિડોર ટુ રીચ મહાત્મા મંદિર. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 9A, વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, પ્લાન અ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. જેમાં પહેલો ક્વેશ્ચન છે વેર વિલ યુ ગો. તો એના આન્સરમાં આપણે લખી શકીએ એ નિયર બાય ફાર્મ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, હાઉ વિલ યુ ગો. તો ઓન ધ બાઇસિકલ. થર્ડ વન ઇઝ વોટ વિલ યુ કેરી. તો એના આન્સર છે સી, રો મટીરિયલ ફોર કુકિંગ. ક્વેશ્ચન નંબર 4, વોટ વિલ યુ ડુ ધેર. તો એના આન્સરમાં આપણે લખી શકીએ વી વિલ પ્લે આઉટડોર ગેમ્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવર સેલ્વ્સ. ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 5, વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ. એટલે કે તમે આ જે ટ્રીપ કરી તેનો ખર્ચો કેટલો છે. જેમાં અહીં અલગ અલગ ક્વેશ્ચન્સ આપેલા છે. જેમાં પહેલું છે ટિકિટ ફ્રોમ માય સિટી ઓર ટાઉન ઓર વિલેજ. તો અહીં ટિકિટનો શું ખર્ચો થયો છે તો કે 0 રૂપિયા. ત્યાર પછી બીજું ફૂડ આઇટમ્સ ઓન ધ વે. તો રસ્તામાંથી કોઈ ખાદ્ય પદાર્થ આપણે લીધો નથી એટલે તે પણ 0 થશે. થર્ડ લંચ, તો એમાં આવશે 100 રૂપિયા. સાઇટ સીઇંગ ટિકિટ, તો એમાંય 0. શોપિંગ એમાં 0. ઓટો ફેર્સ એમાં પણ 0 રૂપિયા. ત્યાર પછી છેલ્લું છે મિસલેનિયસ એક્સપેન્સીસ. તો એમાં આવશે 100 રૂપિયા એટલે કે છૂટક ખર્ચ. બરાબર, મિસલેનિયસ એક્સપેન્સીસ એટલે કે છૂટક ખર્ચ, તો તે છે 100 રૂપિયા. ટોટલ અહીં ખર્ચો કેટલો થયો છે તો કે 200 રૂપિયા. બરાબર, આગળ જોઈએ. ત્યાર પછી એક્ટિવિટી 9B, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ ઓર ચોકલેટ ઓર બાઇક ઓર ક્લોથ્સ. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરેના રેપર્સ એકઠા કરો. તેમના પર આપેલા કંપનીના લોગોના ચિત્ર જુઓ અને તમારા શિક્ષક સાથે લોગોના ચિત્રની ચર્ચા કરો. તો અહીં ચિત્ર આપેલું છે બિસ્કિટનું, પાર્લેજી બિસ્કિટનું. ત્યાર પછી કોલગેટ, ત્યાર પછી કિટકેટ. તો આવા રેપર્સ તમારે એકઠા કરી અને તેના ચિત્ર જોવાના છે લોગોના, અને તમારા શિક્ષક સાથે આ લોગોના ચિત્રની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય અંગ્રેજીમાં દ્વિતીય સત્રની અંદર યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ તેની તમામ એક્ટિવિટી પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.